તો બધા દર્શક મિત્રોને જય દ્વારકાધીશ મિત્રો। આજે હું તમને લઈને આવી ગયો છું નગડિયા ગામની અંદરથી જે જંગલમાં એક જે નેસડો આવેલો છે અને જે સાદી ભાષામાં કહીએ તો એક નેહડાની અંદર તમને આજે હું લઈને આવી ગયો છું। ઉગતો પોર છે, સૂરજ દાદા એની કોર કાઢી અને એનું અંજવાળું ચારે તરફ પાથરી રહ્યા છે અને આપણે આવી ગયા છીએ એક જાફરાબાદી ભેંસના તબેલાની અંદર। તબેલો તો એક શબ્દ છે જાફરાબાદી ભેંસો માટે, પણ આ જે નેસડો છે તે તમે બહુ અલૌકિક દ્રશ્ય છે। જંગલની વચ્ચોવચ્ચ આવેલું આ અલૌકિક દ્રશ્ય તમને ખૂબ જ ઓછું જોવા મળશે। અને આ જે નેહડાની માલિપા જે બધી અસલ ઓલાદીની જે જાફરાબાદી ભેંસો, અને ખાસ તો આ નેહડાનું ઘરેણું કહેવાય એવો દાડમો પાડો। આપણે રમેશભાઈ સાથે મુલાકાત કરીએ। રમેશભાઈનો અવાજ આપણે મ્યુટ કરેલો છે કેમ કે જંગલમાં આપણે છીએ, ફોરેસ્ટની રેન્જ લાગે એટલે આપણે બીજો કંઈ અવાજ ના લઈ શકીએ। પણ તમને હું એક પછી એક બધી ભેંસો દેખાડીશ, એનો જાફરાબાદી પાડો દેખાડીશ, અને જે સવારમાં તેની દિનચર્યા કેવી છે, જંગલમાં ભેંસો ચરાવવા લઈ જાય છે અને સાંજે ભેંસો ચરાવીને જે પાછા લાવે છે એ પણ તમને હું દ્રશ્ય એના બીજા વિડીયોમાં પણ બતાવીશ। તો અચૂકપણે તમે મારો આ વિડીયો નિહાળજો। આપણને રમેશભાઈ જે અંદર વાડાની અંદર જે આપણને લઈ જાય છે એમના જોડે, અને આપણે એક પછી એક હું તમને ભેંસો બતાવવાનો પ્રયાસ કરીશ। આ બધી ભેંસો જુઓ તમને, એની ખાલી કદ કાઠી, એના શરીરનો બાંધો, એના શિંગડાની પેટર્ન, એનું મથરાવટી જુઓ તમે। અને બધી ભેંસો એલર્ટ થઈ જાય કેમ કે કોઈ બહારનો અજાણો વ્યક્તિ આવે તો એમને પણ થોડુંક નવું નવું લાગે અને થોડુંક ભડકે। પણ આ જે જગ્યામાં જે ભેંસો, આને તમે સામે સૂરજ દાદા જોઈ શકો છો। સવારનો ઉગતો પોર છે એટલે આપણે આવી ગયા છે, અને રાજુભાઈ છે, રમેશભાઈ છે અને બીજા વડીલો છે, અને જે આ ભેંસોની સાર સંભાળ રાખી રહ્યા છે તે ખૂબ જ અલૌકિક દ્રશ્ય છે। અને આ ભેંસો તમે એક પછી એક હું તમને બધી અલગ અલગ ભેંસો બતાવતો જઈશ। આ ભેંસો એવી હિંમતવાળી અને તાકાતવર છે કે કદાચ એની સામે સિંહ પણ આવે ને તો એને સિંહને પણ ડગલા પાછા ભરવા પડે, કેમ કે આમાં સિંહનું પણ કાંઈ ના આવે। એવી બધી અલમસ્ત ભેંસો પોતાની મસ્તીમાં, એમ કહેવાય ને કે પોતાની મસ્તીમાં એવી અલમસ્ત છે। તમે જુઓ, સવારનો પોર છે, ઉગતો દિવસ છે, ભેંસો હજી બેઠી છે, અને આ દાડમો પાડો મેં તમને એમ કીધેલું કે આ નેહડાનું ઘરેણું કહેવાય એવો આ અસલ ઓલાદનો જાફરાબાદી દાડમો પાડો છે ને, બાકી ફોર્ચ્યુનરી ટૂંકી પડે એવો। તો આપણે રમેશભાઈ પણ આપણને માહિતી આપી રહ્યા છે, પણ રમેશભાઈનો અવાજ આપણને નહીં આવે એના માટે હું તમને થોડું જણાવી દઈશ। આ પાડો ઓરિજિનલ જાફરાબાદી નસલનો, અને પાડાનું નામ છે દાડીમો। અને આ જે નેહડાની માલપા અત્યારે સર્વિસ આપે છે રમેશભાઈ, રાજુભાઈ અને તેમના બધા ફેમિલી। એમ માનો કે રાજુભાઈને એ 3 ભાઈઓ છે, 3 ભાઈઓની થઈને 300થી 400 જેટલી ભેંસો છે, અને બધી અસલ ઓલાદની જાફરાબાદી, એમ કહેવાય ને કે બ્લેક ડાયમંડ, બધા દૂધના દરિયા છે ભાઈ બધાય। અને એક પછી એક ભેંસો અત્યારે હવે ઊભી થતી જાય છે। હમણાં થોડાક સમયમાં ભેંસો જંગલમાં ચરવા નીકળશે, અને આ ભેંસો આખો દિવસ જંગલમાં બધી ઔષધિ છે, જડીબુટી છે, અલગ અલગ પ્રકારનું ઘાસ, અને આ દાડમો જો આગળ સામેથી એમને અવાજ મારે એટલે એક જ અવાજે દાડમો બંદૂકની ગોળીની જેમ એની સામે આવી જાય એવું આ પેલું એમ કહેવાય ને કે સ્વામી ભક્ત છે। પશુમાં પણ એટલી બુદ્ધિ છે કે એનું નામ લે તો જેનું નામ લે એ જ પશુ એની સામે આવે। તમે જો દાડમાને બોલાવો એટલે એવો બંદૂકની ગોળીની જેમ દોડતો દોડતો એની સામે આવી ગયો। અને આ વડીલ છે, જે આ બધા વડીલ છે, રમેશભાઈ છે, રાજુભાઈ છે, બધા જ આ બધી પશુની સાર સંભાળ રાખી રહ્યા છે। અને જંગલની વચ્ચોવચ્ચ જે ભાઈ નેહડામાં પશુપાલન કરવું એ થોડુંક અઘરું કહેવાય, કેમ કે જે ચોમાસાનું જ્યારે વાતાવરણ આવે ત્યારે બારે મેઘ ખાંગા થયા હોય, અને એ જે વરસાદમાં જે પશુને સાચવવા એ પણ ખૂબ કપરી પરિસ્થિતિ છે। તો તમે પણ આવા એક નેહડાની માલપા જંગલની વચ્ચોવચ્ચ ક્યારેક નેહડાની મુલાકાત લ્યો। માલધારી ભાઈઓને તમે પૂછો, એની આગળથી જાણો, એની આગળ ઘણા એવા દેશી ઓહળિયા હોય છે જે બધું તમને, અને સામે પાણીનો અવેડો છે। અને આ તમે ભેંસો જુઓ, એકથી એક ચડિયાતી ભેંસો છે બધી, અને બધી ભેંસો દૂધના દરિયા એમ કહેવાય। અને અત્યારે હવે થોડાક સમયમાં જ આ ભેંસો બધી હવે અહીંથી રવાના કરશે જંગલમાં ચરવા માટે, અને આ બધી ભેંસો સાંજે ચરી અને પાછી આવી જશે।
આખો દિવસ જંગલમાં ચરે, સાંજે ઘરે આવી જાય પાછી. કેમ કે જંગલમાં જે ચરવાનું જે એને ઘાસ મળે એવું તો આપણે કોઈ વેચાતું પણ ના લઈ શકીએ. એવું કુદરતી ઘાસ જે કુદરત દ્વારા ઉગાડેલું એમને ચરવા મળે. અને આ તમે જુઓ, ભેંસો જો બધી છે ને, બાકી કાન માંડીને ઊભી તૈયાર થઈ ગયેલી છે કે આ કોઈ નવો માટી અમારા નેહડામાં આવી ગયો છે. રમેશભાઈ આપણને એક પછી એક બધી ભેંસો બતાવતા જાય છે. અને બધી ભેંસોના કદ કાઠી એવા છે કે આપણું જોઈને આમ મન આનંદ થઈ જાય એવી બધી આ જાફરાબાદી નસલની ભેંસો છે. અજાણ્યા વ્યક્તિને ભાળે એટલે થોડીક ભેંસો આમ એલર્ટ થઈ જાય કે ભાઈ કોઈ નવો માણસ આવેલો છે. અને આ નેહડો જંગલની વચ્ચોવચ આવેલો છે એટલે આપણે વિડીયોમાં એનો અવાજ સાયલેન્ટ કરેલો છે. બાકી તમને આ બધી ભેંસો એકથી એક ભેંસો ચડિયાતી છે. અને લગભગ આ નેહડાની અંદર અત્યારે 100 જેટલી ભેંસો હશે, 100-150. અને આ બધી ભેંસોનો એક જ કિંગ દાડીમો હમણાં તમને મેં આગળ વિડીયોમાં બતાવ્યો. આ ભેંસનું તમે આમ શરીરનો બાંધો, અને બધી ભેંસ એવી ખડતલ બાંધાની ભેંસો છે કે જે દૂધમાં પણ એવી છે અને સ્વામી ભક્ત પણ એટલી છે. જે ભેંસ બોલાવે એ જ ભેંસ આગળ આવે. અને હવે જો આ રમેશભાઈ આપણને આગળ આ ભેંસો અહીંથી બધી બહાર કાઢશે, જંગલમાં ચરવા જશે સવારમાં બધી ભેંસો, અને સાંજે પરત આવી જશે. અત્યારે આ ભેંસો બધી વારાફરતી ચરવા નીકળી જશે. જો આ તમે બધી ભેંસો નીકળતી હું તમને વિડીયોમાં બતાવવાનો પ્રયાસ કરીશ. તમે ખાલી આ દ્રશ્ય નિહાળો. તમે ગમે એવા સિટીમાં 5 સ્ટાર બંગલામાં પણ અને લક્ઝરિયસ ફ્લેટમાં રહેતા હશો, પણ આ જે નજારો છે એ તમને જોવા ભાગ્ય જ મળે. કેમ કે જંગલમાં જે એમ કહેવાય ગાંડીગીરની ગોદમાં જે બધે પશુપાલન થતું હોય અને માલધારી ભાઈઓનો જે સાહસ, એનું જે દિનચર્યા છે, આખો દિવસ ભેંસો ચરાવી, આ છે તે છે, બધું ખૂબ અલૌકિક છે. તો આવા દ્રશ્ય તમે ક્યારેક નિહાળો. હું તમને આ વિડીયોમાં એ જ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ભાઈ માલધારી ભાઈઓ છે તે નેહડામાં તેમનું જીવન માટે પસાર કરવા માટે કેટલી પરિસ્થિતિઓ, કપરી પરિસ્થિતિઓ પણ વેઠવી પડતી હોય છે. અને આપણે નંબર સ્ક્રીન ઉપર હું તમને આપેલો છે અને આગળ વિડીયોને સ્ટાર્ટિંગમાં પણ આપેલો છે. કોઈપણ ભાઈઓને કોઈપણ જાતની ઇન્ક્વાયરી હોય, ભેંસ લેવી હોય છે, આ છે ભેંસનું ઘી જોતું હોય, તો નંબર ઉપર જરૂર સંપર્ક કરજો અને વિડીયો અંત સુધી જોજો.